ભારત ઝડપથી ડિજિટલ બનતું જાય છે અને સાથે જ સાયબર વિશ્વમાં ખતરાઓ પણ વધી રહ્યા છે. તમે, હું અને આપણા કુટુંબના લોકો ક્યાંક ને ક્યાંક આ ડિજિટલ દુનિયામાં જોડાયેલા છીએ. પણ શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલથી તમારી જિંદગીમાં મોટી મૂંઝવણ ઊભી થઈ શકે છે? ચાલો આજે આપણે સાયબર સુરક્ષાના વિષયમાં ડૂબકી મારીએ અને જાણીએ કે કેવી રીતે આપણે પોતાને આ ખતરાઓથી સુરક્ષિત રાખી શકીએ. આ વિડીયોમાં તમે જાણશો સાયબર ક્રાઇમ શું છે, સાયબર ક્રાઇમ વિશે અને આ તમામ ખતરાઓથી કેવી રીતે બચવું. જો આ જાણકારી તમારા માટે ઉપયોગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે શરૂ કરીએ. સાયબર ક્રાઇમ શું છે? સાયબર ક્રાઇમ એટલે ઇન્ટરનેટ અથવા કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવતો કોઈપણ ગુનો. આમાં ઓનલાઈન છેતરપિંડી, ડેટાની ચોરી, હેકિંગ, બ્લેકમેલિંગ, ઓનલાઈન હેરાનગતિ વગેરેનો સમાવેશ થાય છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે ઇન્ટરનેટ પર આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તેની એક ડિજિટલ નિશાની. આમાં આપણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ, ઈમેલ, સર્ચ હિસ્ટરી, ઓનલાઈન ખરીદી વગેરેનો સમાવેશ થાય છે. આ ડેટાને હેકર્સ દ્વારા ચોરી કરી શકાય છે અને તેનો દુરુપયોગ કરી શકાય છે. સાયબર ક્રાઇમ થવા પાછળના મુખ્ય કારણો: પાસવર્ડની નબળી સુરક્ષા, મજબૂત અને અનન્ય પાસવર્ડનો ઉપયોગ ન કરવો, પબ્લિક વાઈફાઈનો ઉપયોગ, અજાણી જગ્યાએના પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવો, ફિશિંગ, ખોટા ઈમેલ અથવા વેબસાઇટ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવી, મોબાઈલ એપ્સની સુરક્ષા, અજાણી અથવા અસુરક્ષિત મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવી, સોશિયલ મીડિયા પર વધુ પડતી માહિતી શેર કરવી, પોતાની અંગત માહિતી જાહેરમાં શેર કરવી, સુરક્ષા સોફ્ટવેરનો અભાવ, કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં સુરક્ષા સોફ્ટવેર ન હોવું, ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ. આ પ્રકારના ફ્રોડમાં ફ્રોડસ્ટર તમને વિડીયો કોલ કરે છે અને તમને અશ્લીલ સામગ્રી બતાવે છે. તમે જ્યારે આ સામગ્રી જોવાનું બંધ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તેઓ તમારી સ્ક્રીન રેકોર્ડ કરી લે છે અને તમને બ્લેકમેઇલ કરે છે. ઇન્સ્ટન્ટ લોન એટ ફ્રોડ. આ પ્રકારના ફ્રોડમાં ફ્રોડસ્ટર તમને ઓછી વ્યાજદરે લોન આપવાનું વચન આપે છે. જ્યારે તમે લોન લો છો ત્યારે તેઓ તમારી પાસેથી વધુ પૈસા માંગવાનું શરૂ કરે છે અને તમને ધમકાવે છે. બનાવટી લિંક. આ પ્રકારના ફ્રોડમાં ફ્રોડસ્ટર તમને કોઈ ખોટી લિંક પર ક્લિક કરવા માટે પ્રેરે છે. જ્યારે તમે આ લિંક પર ક્લિક કરો છો ત્યારે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં વાયરસ લાગી શકે છે અથવા તમારી વ્યક્તિગત માહિતી ચોરાઈ શકે છે. ફેક કોલ. આ પ્રકારના ફ્રોડમાં ફ્રોડસ્ટર તમને કોઈ બેંક અથવા સરકારી અધિકારી બનીને ફોન કરે છે અને તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગે છે. ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ. આ પ્રકારના ફ્રોડમાં ફ્રોડસ્ટર ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ પર ખોટા ઉત્પાદનો વેચે છે અને પૈસા લઈને ભાગી જાય છે. સ્ક્રીન શેરિંગ એપ. રિમોટ એક્સેસ એપ ફ્રોડ. આમાં ફ્રોડસ્ટર તમને કોઈ ટેકનિકલ સમસ્યા હલ કરવા માટે મદદ કરવાનું કહે છે અને પછી તમારા ડિવાઇસ પર રિમોટ એક્સેસ મેળવીને તમારી વ્યક્તિગત માહિતી ચોરી લે છે. કસ્ટમર કેર ફ્રોડ. આમાં ફ્રોડસ્ટર તમને કોઈ કંપનીના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ બનીને ફોન કરે છે અને તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગે છે. સિમ સ્વેપ ફ્રોડ. આમાં ફ્રોડસ્ટર તમારું સિમ કાર્ડ બીજા નંબરમાં ટ્રાન્સફર કરાવી લે છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. અનવેરિફાઈડ મોબાઈલ એપ ફ્રોડ. અજાણી અથવા અસુરક્ષિત મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવાથી તમારી વ્યક્તિગત માહિતી ચોરાઈ શકે છે. મહિલા અને બાળકો માટે સાયબર સુરક્ષા. મહિલાઓ અને બાળકોને ઓનલાઈન હેરાનગતિ, બ્લેકમેલિંગ અને અન્ય પ્રકારના સાયબર ક્રાઇમનું જોખમ વધુ હોય છે. સોશિયલ મીડિયા, મોબાઈલ અને ડિવાઇસ સુરક્ષા. સોશિયલ મીડિયા. પોતાની અંગત માહિતી જાહેરમાં શેર કરવાનું ટાળો. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા વિચાર કરો. મોબાઈલ. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. અજાણી જગ્યાએના પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ન કરો અને સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરો. ડિવાઇસ. કોમ્પ્યુટર અથવા લેપટોપમાં સુરક્ષા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેને નિયમિત અપડેટ કરો. સાયબર ક્રાઇમથી બચવા માટે નાગરિકોને સૂચન: મજબૂત પાસવર્ડ બનાવો. અલગ-અલગ વેબસાઇટ માટે અલગ-અલગ પાસવર્ડનો ઉપયોગ કરો અને તેમાં અક્ષરો, નંબરો અને વિશેષ અક્ષરોનો સમાવેશ કરો. પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ન કરો. જ્યાં સુધી તે સુરક્ષિત ન હોય ત્યાં સુધી કરવાનું ટાળો. ફિશિંગ. ઈમેલને ઓળખો. અજાણી વ્યક્તિ પાસેથી આવેલા ઈમેલ પર ક્લિક કરવાનું ટાળો. સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરો. કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં સુરક્ષા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેને નિયમિત અપડેટ કરો. સોશિયલ મીડિયા પર સાવધાની રાખો. પોતાની અંગત માહિતી જાહેરમાં શેર કરવાનું ટાળો. સાયબર સુરક્ષા વિશે શીખો. સાયબર સુરક્ષા વિશે વધુને વધુ જાણવાનો પ્રયાસ કરો. સંપર્કમાં રહો.
જો તમને કોઈ શંકા લાગે તો તરત જ પોલીસ અથવા સંબંધિત સત્તાવાળાઓને જાણ કરો. યાદ રાખો, સાયબર સુરક્ષા એ સતત પ્રક્રિયા છે. નવીનવી ટેકનોલોજી સાથે સાયબર ક્રાઇમના નવા રસ્તાઓ પણ બનતા રહે છે. તેથી આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ અને નવીનતમ માહિતી અપડેટ રાખવી જોઈએ. મિત્રો, સાયબર સુરક્ષા એ માત્ર ટેકનોલોજીનો મુદ્દો નથી, તે આપણા જીવન અને આર્થિક સુરક્ષાનો પણ મુખ્ય ભાગ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાયબર ક્રાઇમથી દૂર રહો અને સેફ રહો. ધન્યવાદ.